બોટાદ સુન્ની મુસ્લિમ તાજિયા તારીખ 16/7/2024 આજે તૈયાર કરવામાં આવ્યા, જેમાં સુન્ની સમાજના હુસૈન શાહ, ફકીર આરિફ ખીમાણી, અલ્તાફભાઈ આરબિયાની, અજીતભાઈ ઇદ્રીશ ખીમાણી અને બીજા ઘણા ભાઈઓ દ્વારા સેવા આપવામાં આવી રહી છે, જે લોકો મહિનાથી મહેનત કરી રહ્યા છે. મુસલમાનો અને હિન્દુઓ તેમજ તમામ ધર્મના લોકો સાથે મળીને ઇમામ હુસૈનની શહાદતની યાદ તાજા કરે છે, તેમજ શરબતો અને પાણી, ચા, નાસ્તાની સુવિધામાં પણ સેવાઓ આપી રહ્યા છે. આજે તારીખ 17/7/24 તાજિયા ઠંડા કરવામાં આવશે. બોટાદ પોલીસ પણ કાલથી પોતાની સેવા આપી રહી છે, જેથી શાંતિ જળવાઈ રહે. તાજિયા તૈયાર કરવામાં આવ્યા, તેમાં તિરંગાના કલરો રાખવામાં આવ્યા છે, જે દેશની એકતા દર્શાવે છે. હિન્દુ તથા મુસ્લિમ બધા સાથે મળીને મોહરમ મનાવી રહ્યા છે. રિપોર્ટર ઇમ્તિયાઝ મલ્લા, માંડવી, ગારિયાધાર. મારું નામ બ્રિજેશભાઈ ચાવડા,